અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાઓ, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ બાળકોમાં લોહીની ઉણપમાં સુધારો અને પોષણ સ્થિતિની ગુણવત્તા સુધારવા માટે કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી। કૃમિનાશક દિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લાના 1 વર્ષથી 19 વર્ષના કુલ અંદાજિત 3.62 લાખથી વધુ શાળાએ જતા બાળકોને દવા આપવામાં આવી હતી। આજે નેશનલ ડીવોર્મિંગ ડે નિમિત્તે ધનસુરા તાલુકાની વિવિધ શાળાઓમાં કૃમિનાશક ગોળીઓનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું। તેમજ દર વર્ષે આપણે વર્ષમાં 2 વખત બાળકોને કૃમિની ગોળી આપી કૃમિથી મુક્ત થાય તે માટે ગવર્મેન્ટ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે। આનાથી બાળકોને કૃમિના કારણે જે કોઈ પોષણલક્ષી ખામી સર્જાતી હોય છે, જેવું કે એનિમિયા, તેમાં એ લોકોનું હિમોગ્લોબિન પણ વધવાનું ચાલુ થાય છે અને આ ગોળીથી બાળકોને વિવિધ ફાયદા થતા હોય છે।